ખેડા જિલ્લા દૂધ સહકારી મંડળી અમૂલની કમિટીમાં સત્તાધારી પક્ષનો દબદબો યથાવત રહ્યો છે। અમૂલ ડેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। આ અમૂલ કમિટીની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સત્તા પક્ષને 9 બેઠકો પ્રાપ્ત થઈ છે, જ્યારે 1 બેઠક અપક્ષને અને 1 બેઠક ભાજપના ફાળે આવી છે। 11 બેઠકોની ચૂંટણીમાં 25થી પણ વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાં આશરે 1150 જેટલા મતદાતાઓએ મત આપ્યો હતો, જેમાં બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહ 99 મતે જીત્યા છે, તો આણંદ બેઠક ઉપર નીતાબેન 64 મતે, પેટલાદની બેઠક પર અપક્ષના ઉમેદવાર તેજસ પટેલ 45 મતે, ખંભાતની બેઠક પર ચંદુભાઈ ઝાલા 53 મતે જીત્યા છે, જ્યારે કે બાલાસિનોરની બેઠક પર ભાજપના પપ્પુભાઈ પાઠક 56 મતે, કઠલાલની બેઠક ઉપર સવિતાબહેન 43 મતે, કપડવંજની બેઠક ઉપર શારદાબહેન પટેલ 42 મતે જીત્યા છે, તો મહેમદાવાદની બેઠક પર જુવાનસિંહ ચૌહાણ 60 મત, વીરપુરની બેઠક પર રાઘુસિંહ 50 મત અને નડિયાદની બેઠક ઉપર મધુબહેન 46 મત પોતાના નામે કર્યા છે, જ્યારે ઠાસરાની બેઠક પર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે।